વાવ થરાદ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવતા જ થરાદમાં રાજકીય માહોલ ગરમાયો છે। આ દરમિયાન થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા લોકશાહી બચાવો કાર્યક્રમ અંતર્ગત ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા। થરાદ કોંગ્રેસ સમિતિએ આક્ષેપ કર્યો કે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા કોંગ્રેસના ઉમેદવારો પર દબાણ કરી ઉમેદવારી ફોર્મ પરત ખેંચાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આ મુદ્દે વિરોધ પણ નોંધાવવામાં પાર્ટીએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો, યુવા કાર્યકરો અને મહિલા કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી પોતાના રોષની અભિવ્યક્તિ કરી હતી। કોંગ્રેસ પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપ હારના ડરથી સરકારી મશીનરીનો દુરુપયોગ કરી રહી છે। તેમણે વધુમાં કહ્યું કે જનતા હવે બધું સમજી ગઈ છે અને આ વખતે ચૂંટણીમાં ભાજપના સુપડા સાફ કરી નાખશે। ધરણા કાર્યક્રમના કારણે થરાદમાં રાજકીય ચહલપહલ તેજ બની છે અને હવે ચૂંટણીમાં આ આરોપ પ્રત્યારોપ વચ્ચે મતદારો કઈ દિશામાં મત આપે છે, જે જોવું રસપ્રદ રહેશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે આ ભાજપ સરકાર અને વહીવટી તંત્ર ખુલ્લેઆમ દમન ગુજારી રહી છે। કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને પોલીસ દ્વારા ધાક ધમકી આપી રહ્યા છે, એમને ફોસલાવી અને કોઈ ફોર્મ પાછો ખેંચાવવાની પ્રક્રિયામાં અધિકારીઓ લાગેલા છે, એમને ધમકાવવાની જે કોઈ કરવાનું થાય એ પણ કરી રહ્યા છે। ત્યારે આ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી દ્વારા આજે લોકશાહી બચાવો કાર્યક્રમ પૂરા ગુજરાતની અંદર યોજાઈ રહ્યો છે। એના ભાગરૂપે આજે થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે થરાદ અહીંયા પ્રાંત કચેરી ખાતે લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। અહીંયા થરાદ તાલુકા કોંગ્રેસ પાર્ટીના આગેવાનો, મોટી સંખ્યામાં મારી માતાઓ અને બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે। ત્યારે આ મીડિયાના માધ્યમથી સરકારને અને તંત્રને કહેવા માગું છું કે આવનારી 26 તારીખે મતદાન છે। આ વિસ્તારની ભોળી પ્રજા તમે સમજી રહ્યા છો, આ વખતે કોંગ્રેસના પંજાના નિશાન ઉપર જંગી વોટ અપાવી અને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જીતાડવાના છે। આ બોખલાયેલી સરકાર અને અહીંયાના સ્થાનિક નેતાઓ બોખલાણા છે, ત્યારે આ વિસ્તારના કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને તોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે। જ્યારે 28 તારીખે રિઝલ્ટ આવવાનું છે, ત્યારે કોંગ્રેસ પાર્ટીનો અહીંયા ઝંડો લહેરાવાનો છે અને ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ થઈ રહ્યા છે એવો સ્પષ્ટ અહીંયા લોકો અને અમને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે અમને સંપૂર્ણ પૂરો વિશ્વાસ અને ભરોસો છે। અહીંયા અમારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીએ અહીંયા આ પૂરા ગુજરાતની અંદર આજે આ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરેલો છે। એમાં કોઈ પરમિશન લેવાની નથી, પણ છતાં અમે અહીંયા અમારા કોંગ્રેસ પાર્ટીના આગેવાનોના કહેવા મુજબ પરમિશન લેવામાં આવી છે। જે રીતે વાવથરા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કે કચેરી તેમજ 200 મીટરના ઘેરાવામાં કોઈ પણ પ્રકારના ધરણા કાર્યક્રમ કરી શકાશે નહીં, સાથે જ આચારસંહિતા પણ છે અને ત્યારે ધરણા કાર્યક્રમ કર્યો છે, કાયદાનો ઉલ્લંઘન છે કે નથી? બિલકુલ, અમે કોઈ એવો ઉલ્લંઘન કર્યું નથી। અમારે કોઈ સરકાર કે તંત્રને કોઈ અમારે તોડફોડ કે બીજું કશું એવું છે ને। અમે ગાંધી જિંદા માર્ગે અહીંયા બેસી અને ધરણાનો કાર્યક્રમ કરી રહ્યા છીએ।